હવે તો પાક્કું થઈ ગયું 2027 ની અંદર ભાજપના સુપડા સાફ થવાના છે. કઈ રીતે થવાના છે તમને બધા લોકોને આ વિડીયોની અંદર બતાવવાનો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો દ્વારા હું કોઈ પાર્ટીને સપોર્ટ કરતો નથી, હું કોઈને વિશે ખોટું કહેતો નથી, પરંતુ જે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે, જે ઇન્ટરનેટ ઉપર ચાલી રહ્યું છે, એ જ તમારા સમક્ષ જાણકારી પહોંચાડવાનો છું. હવે તમે બધા લોકો જાણતા હશો કે હાલ ગુજરાતની અંદર એક મુદ્દો ચાલે છે, જે આ મિત્રો વાત કીધો પેપર લીક થાય છે. હવે આમને લઈને જંતર મંતરની અંદર જે ગુજરાતની અંદર નહીં પરંતુ જે દિલ્હીની અંદર જે ભારતમાં જે ચાલી રહ્યું છે, લાખોની સંખ્યામાં સ્ટુડન્ટ જે મિત્રો વાત કીધો વિદ્યાર્થીઓ છે એ ઉમટ્યા છે. એ મિત્રો વાત કીધો નારાઓ લગાવી રહ્યા છે કે ભાઈ જ્યાં શિક્ષણ મંત્રી છે તેને ભાઈ બદલી કરવામાં આવે, કારણ કે છેલ્લા ઘણા ટાઈમથી પેપર લિંક થઈ રહ્યા છે. પરંતુ આ લિંક થઈ રહ્યા છે એનું પાછળનું કારણ શિક્ષણ મંત્રી હોઈ શકે છે, તેને બદલી નાખો. અને ક્યાંક ને ક્યાંક જે રીતે મિત્રો વાત કીધો ત્યાં આંદોલન ચાલી રહ્યું છે, લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે, સ્ટુડન્ટો ઉમટ્યા છે, ગુજરાતમાંથી ગયા છે, ગુજરાતમાં પણ મિત્રો તેમના સપોર્ટમાં મેદાનમાં છે. આ બધું જોઈને મને લાગી રહ્યું છે કે 2027 ની અંદર ભાજપના સુપડા સાફ થઈ રહ્યા છે. જ્યાં મિત્રો વાત કીધું, કારણ કે તમે વિચાર કરો કે ગુજરાતની અંદર અત્યારે નવ જગ્યાએ આંદોલનો ચાલુ થઈ ગયા છે, ઘણી જગ્યાએ આંદોલન ચાલુ થઈ ગયા છે. જેમની અંદર ગાંધીજી જે આંદોલન ચાલુ કર્યું હતું, આ આંદોલન ગાંધીજીના પ્રેરિતથી ગુજરાતની અંદર જ્યાં પણ ન્યાય નથી મળતો ત્યાં લાખોની સંખ્યામાં લોકો, ભારતની અંદર લાખોની સંખ્યામાં લોકો આંદોલનો ચાલુ કરી રહ્યા છે કે ભાઈ સરકાર બદલો સરકાર, કારણ કે સરકાર ઘણા લાંબા સમયથી ચાલી રહી છે અને લાગી રહ્યું છે 2027 ગુજરાતમાં સરકાર બદલવા જઈ રહી છે. શું ભાજપના સુપડા સાફ થવા જઈ રહ્યા છે? શું ભારતમાં 2029 ની અંદર ભાજપના સુપડા સાફ થવા જઈ રહ્યા છે? કારણ કે તમે વિચાર કરો કે હાલ ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર ભાજપથી કેટલા લોકો પરેશાન છે. બાકી મને નથી લાગતું કે ભાઈ ગુજરાતમાં ભાજપ સરકાર બદલે, પરંતુ આખા આપણે દેશ લેવલે જોઈએ તો ભાઈ ક્યાંક ને ક્યાંક સારા ભાજપ સરકારને મોટી અસર પડી રહી છે. કારણ કે હાલ ગુજરાતની અંદર ભારત દેશની અંદર ભાજપનું પલડું ખૂબ જ ઘટી રહ્યું છે. જ્યારથી આ સ્ટુડન્ટો મેદાનમાં છે, જ્યારથી લોકો સમજવા મળ્યા છે કે ભાઈ હવે ભાજપ ભાઈ હદ થઈ ગઈ છે. કારણ કે ઘણા બધા મિત્રો એવા મુદ્દાઓ છે જેમને લઈને લોકો હેરાન છે, પરેશાન છે, પરંતુ ભાજપની સરકાર તેને સારા એવા કામ કરતી નથી. હવે આ મુદ્દાને લઈને પછી તમિલનાડુની અંદર વિજય થાલાપતિ પોતાની પાર્ટી બદલી, આ બધું લઈને મને લાગે છે કે ભાજપનું હવે ક્યાંક ને ક્યાંક નીચે પલ્લું જઈ રહ્યું છે, સુપડા સાફ થઈ રહેવાના છે આવનારા ટાઈમની અંદર, એવું મને લાગી રહ્યું છે મારા અંદાજ પ્રમાણે. તમને શું લાગે છે? કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.